મિત્રો આજ આપણે આવ્યા છીએ મોટા ઘાણા સ્લેબ ભરવાનો છે મિત્રો 22 તારીખ 11/2025 રોજ મિત્રો વાડિયા સ્લેબ છે તો આવા રસ્તામાંથી આજ આપણે પસાર થઈને વાડિયા પૂગવાનું છે મિત્રો ખેડૂતનો સ્લેબ હોય એટલે મિત્રો વધારે પડતો વાડિયા જ હોય છે મિત્રો હવે આપણે વાડિયા પૂગી ગયા છે જ્યાં સ્લેબનું કામ ચાલુ છે ત્યાં મિત્રો તો આ રીતે સ્લેબનું કામ ચાલુ છે મિત્રો અહીં મિત્રો અમે વધારે પડતો તગારા હારીને જ ભરીએ છીએ અને કોઈનો એવું હોય તો લારીએથી પણ ભરીએ છીએ મિત્રો આ રીતે સ્લેબનું કામ ચાલુ છે મિત્રો તો હાલો આપણે ગરદણી પાસે થોડીક વાર્તાલાપ કરીશું મિત્રો કામ છે અને લગભગ જીતુભાઈ અમને 4-5 વર્ષથી જીતુભાઈ અમને કામ આપતા જ આવે છે જીતુભાઈને ઘણું કામ સારું છે મિત્રો આજે અમે સેફટી કામમાં ભરાઈ કરવા આવ્યું મિત્રો આ દાદા છે જે ભીખુ દાદા બરાબર મોટા ગાણાના છે આયર સમાજમાંથી છે મિત્રો અને ઘણી વખત એવું થતું હોય મિત્રો કે અમુક ગરદણી માનો કે ખેડૂત હોય જે બાંધકામ વિશે એની માહિતી ન હોય તો ત્યાં અમારી મિત્રો વધારે ફરજ પડી જતી હોય વધારે ધ્યાન રાખવું પડતું હોય જેથી કરી ત્યાં કાંઈ તકલીફ ન આવે જ્યારે જેને નથી ખબર પડી કે એની વિષય નથી એમાં વધારે અમારે ધ્યાન રાખવાનું રહે છે તો પહેલાં તો આપણે જીતુભાઈને પૂછ્યું કે જીતુભાઈ આજે કામ ચાલી રહ્યું છે કઈ રીતે કેમ ચાલુ છે અને જે આપણી ટીમ આવી છે કઈ રીતે આપણે કોઈ તમારું કામે સારું છે આપણે લમસમ કરીએ તમે હાકી ના પડો આપણે વાત મિત્રો હવે જે આપણે ભીખુદાદા ચારે છે જે ગરદણી છે આયર સમાજમાંથી તેની સાથે વાત કરી દાદા આજનું કામ કેમ લાગ્યું છે આપ લોકો કામે આવ્યા છે આમાં કામ તો સારું છે હા ભીખુભાઈને ટેન્કિંગનું કામ આપેલું છે આ ભાઈને લાવેલા એની પાસે કામ આપણને આ કામ એક જ સુધી થવાનું છે મોંઘા કે મોંઘું એક મોંઘામાં જાવ તો કદાચ તમને એ પ્રમાણે કામ કરો 1 રૂપિયો ઊંચું આપીને એનું કામ ગમે એ થતું હોય તો એમાં આપણને શાંતિ દાદા તો આજે તમે નહીં આમાં કોઈ પણ વાતની મિસ્ટેક છે નહીં કાંઈ આ મજૂર તમને કેમ લઈ ગયા મજૂર એમાં કાંઈ ઘટે હા દાદા જે હવાથી તે પ્રમાણે તમે માલ રખલો છે એ પ્રમાણે હા એમાં કોઈ વસ્તુ કહેવા પણ પાણી કાંઈ વધશે દાદા નહીં સમજવું હોય છે ઓકે